सतेते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो द्वैत तत्त्वाय मुक्तिप्रदाय नमो सद्गुरु सर्वदा सर्वहिताय नमो सद्गुरु सर्वदा सर्वहिताय त्वमेकं शरण्यं त्वमेकं वरण्यं त्वमेकं जगत्पालक स्वस्वरूपं त्वमेकं जगत्कर्ता पालक प्रहर्ता त्वमेकं विभुः सर्वदा शान्तिरूपं त्वमेकं विभुः सर्वदा शान्तिरूपं नमामि सद्गुरुं देवं शक्तिः धीश परात्परम् मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः ज्ञान बढ़े गुणवान की संगत ध्यान बढ़े तपसी संग कीने ज्ञान बढ़े गुणवान की संगत ध्यान बढ़े तपसी संग कीने क्रोध बढ़े नर क्रूर की संगत लोभ बढ़े धन में चित दीने क्रोध बढ़े नर क्रूर की संगत लोभ बढ़े धन में चित दीने मोह बढ़े परिवार की संगत काम बढ़े तेरी आचित दीने बुद्धि विवेक विचार बढ़े नित ही नित के सतसंगत कीन्हे बुद्धि विचार विवेक बढ़े नित ही नित के सतसंगत कीन्हे। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सदगुरु कबीर साहेब, वंदनीय धर्माधिकारीओ साहेब, साधक वृंद, भक्त समुदाय, वडील वर्ग, श्रद्धावान मातृशक्ति भाईओ बहनों, આજના પ્રસંગની બાબતની ચર્ચા અમારા પૂર્વ વક્તાઓ કરતા ગયા અને આખો ઇતિહાસ તમારે મારી સમક્ષ રજૂ કર્યું।
છેલ્લે રમણભાઈ બોલ્યા કે હું જાણું છું ત્યારથી અત્યાર સુધીના સમયમાં ઘણું પરિવર્તન લાગે છે, સમજમાં, સાધનાની બાબતમાં, ઉત્થાનમાં અને ઊંડાણની સમજણમાં. એ ભાઈ કહે છે મને કે ઘણું પરિવર્તન થયું લાગે છે. बुद्धि विवेक विचार बढ़े नित ही नित के सत्संगत कीने. अगर आ रमण भाई कहता કે એ પ્રમાણે આપણમાં પરિવર્તન આવ્યો હોય તો આ બધો સત્સંગનો પ્રભાવ. સત્સંગથી પ્રાણીમાં જાગૃતિ આવે અને એ જાગૃતિમાં એ પરમાર્થ ભણી આગળ વધતો જાય તો એની સાધનામાં સિદ્ધિ પણ મળે. સંગત અને સત્સંગત, સંસારના કોઈ પણ પ્રાણીનો તમે સંગ કરવા જાઓ પછી એ ગમે તે કક્ષાનો હોય, ગમે તે વિચારવાળો હોય, ગમે તે અકર્મ કરતો હોય, એને ભેગા ભળો એ સંગત. અને પરમાર્થ અને અધ્યાત્મના માર્ગમાં તમે આગળ વધવા માટે જાગૃતિને સાથે ધગસથી આગળ વધવા જાઓ અને એની જિંદગાનીમાં તમને ફળ મળે, એની આ જિંદગાનીમાં તમને એનું નિષ્કર્ષ જાણવા મળે. એનું નામ સત્સંગત. આપણી 60, 70, 80, 85 ની ઉંમર થઈ ગઈ હોય અને હજી સુધી જો માયાની ચીવટ તમારા મારાથી ન છૂટી હોય અને ઘણા સત્સંગ કર્યા હોય, ઘણી રાતો ગાળી હોય, ઘણા પ્રસંગો ઉજવ્યા હોય, હાજરીઓ આપી હોય, તો એ સત્સંગ નથી. સત્સંગના પ્રભાવથી તમારા મારા વિકારોનો નાશ થાય, નિશ્ચિત વાત છે. શું કામ? કે જેનો આપણે સત્સંગ કરીએ છીએ એ સત્ય છે. તમે સત્યનું સંગ કરો છો, અસત્યને છોડવાના માર્ગે ચાલો છો. સત્ય કાયમ માટે વિકારોનો નાશ કરનારો છે. સત્ય અગ્નિનો તણખારો છે જે જગતના પ્રપંચના બધા વિકારોને, કચરાને, ઘાસફૂસને સળગાવવામાં તત્ક્ષણ કામ કરે. સત્સંગ કરવાથી તમને કાંઈ પણ અધ્યયન કરવાની જરૂર નથી. વિવેક તમારામાં આવે. વિવેક એટલે સાચો નિર્ણય, વિવેક એટલે સાચી ખોજ, વિવેક એટલે જાગૃતિ. જ્યાં સુધી સત્સંગ તમે ન કરો, જ્યાં સુધી સત્સંગનું તમારા મારા જીવનનો પ્રસંગ ના આવ્યો હોય તો એમાં વિવેક ક્યારે નહીં આવે. એને સાચા ખોટાની ખબર જ નહીં પડે. સાચું શું ને કાચું શું એ ન સમજે. સાચા કાચાનો ભેદ જાણવો હોય તો સત્સંગ કરો, સત્સંગ કરો, સત્સંગ કરો. તો એ સત્સંગના પ્રભાવથી અગર તમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે, વાતાવરણમાં સુધાર થયો છે આ ભાઈના વાક્યો પ્રમાણે, તો એ સત્સંગનો અસર છે. બિન સત્સંગ વિવેક ન હોય. राम कृपा बिन सुलभ न सोई, कीजिए निज सत्संग को बाधा सकल मिटाए, ऐसा अवसर ना मिले बहुने नर्तन पाए. સત્સંગનું ઘણું મહિમા છે અને એ તમારા જીવનમાં દેખાણું છે આ ભાઈને, અને એને પ્રસ્તુતિ કરી. અમને દેખાશે તે દિવસ અમે પણ બોલશું, પણ સત્સંગ જીવનમાં વિવેક લાવે. આપણા જિંદગાનીમાં મોકા મળે ત્યારે સત્સંગ જરૂર કરવા. સત્સંગ સત્યનું કરવું. સત્ય સિવાયનું સત્સંગ જીવનમાં પરિવર્તન લાવે. ને સત્સંગ જે ઘરમાં થયો હોય એ ઘરમાં સત્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, પરમાત્માની સ્તુતિ કરવામાં આવી હોય, જગતના જગદીશ્વર પ્રત્યે તમને પ્રેમ કેમ જાગે એ તત્વો સમજાવવામાં આવ્યો હોય, તો એ બધા તત્વો તમારા ઘરના અંદરમાં પવિત્રતા લાવે. જેના ઘરમાં સત્સંગ થયો હશે એના ઘરમાં પવિત્રતા જરૂર આવી હોય, જરૂર આવી હોય, જરૂર આવી હોય. અને વારે વારે સત્સંગ થતો હોય ત્યાં તો પવિત્રતાના ઢગલા હોય. સત્સંગના પ્રભાવથી આપણા ઘરના એક મોટા બાપા, આપણા ઘરના કોઈ ડોહા એ રાત્રે 2 કલાક જાગતા હોય. 2 કલાક જાગીને પરમાત્માના પરમ સત્યની સાથે પોતાની જાતને જોડવા માટેની મથામણ કરતો હોય.
ઘરવાળાને ખબર હોય કે ના હોય, પણ એ મથામણ કરતો હોય તો એ સત્ય જે છે તત્વ, એ સત્ય તત્વને આકર્ષિત કરે છે. અને જેને પ્રત્યે તમને લાગણી છે, અત્યંત લાગણી છે, ને રાતની લાગણી છે, તો એ પરમ તત્વ એના ઉપર વરસે, નિશ્ચિત વરસે. જેનું તમે સ્તુતિ ચિંતન કરો છો, એ સ્તુતિ ચિંતન કરનારો પદાર્થ એ કઈ જડ નથી. પરમ ચૈતન્યમાં ચૈતન્ય કોઈ વસ્તુ હોય તો સત્ય હોય. સત્યમ પરમ ચૈતન્ય સ્વરૂપા, સત્યમ પરમ ચૈતન્ય સ્વરૂપા, અદ્ભુત અકહ અનીપ અનુપા. સત્યના જેટલા બધા વર્ણન કરો, એના ગુણનું વખાણ કરો, એવો સત્ય પરમ તત્વ છે. અને એ મૂળ નથી, સત્ય જાગૃત છે. અને એ જાગૃત છે, તમે એને પોતાની જાતને જોડો છો એની સાથે, એને ખબર પડે છે. અને ખબર પડે ત્યારે સત્ય એ ધારા દ્વારા તમારામાં ઉતરે છે. એ જે ઘરમાં ઉતર્યો હોય તે ઘરમાંથી પછી 1000 વર્ષ ન જાય. આપણા જૂના રાજા, જેની આપણે સંતાન છીએ, મનુ મહારાજ. મનુ મહારાજની આપણે સંતાન એટલે મનુસ્મૃતિમાં એ વર્ણન છે. આપણે મનુષ્ય એટલે કહેવાના કે આપણા દાદા પરદાદાના બાપ મોટા પહેલા બાપ મનુ મહારાજ હતા, એની સંતાન એટલે મનુષ્ય. એને એક દીકરો ઉત્તાનપાદ. એ રાજાને એક રાણી સુનીતિ, જેની નીતિ બહુ સુંદર. કોની નીતિ સુંદર હોય? જેને કોઈ સાધુનો સંગ કર્યો હોય ને ભક્તિના રંગમાં રંગાણું હોય કોઈ, એની નીતિ સુંદર હોય. સાધુનો સંગ નહીં ને ભક્તિનો રંગ નહીં, એની નીતિમાં સુંદરતા ના આવે. એ ઘરમાં ક્યારેક નારદજી રાજમહેલમાં આવતા હતા. એ સુનીતિ માતાએ નારદજીને ગુરુ બનાવી નારદજીની સાધના શીખી. બાબીજી, તમે આકાશમાં ઉડી જાઓ છો અને પાતાળમાં ઉતરી જાઓ છો, પ્રગટ થઈ જાઓ છો, ગુપ્ત થઈ જાઓ છો. એ શું કળા છે કે એ કળાને જવા દે? પણ જગતના જગદીશ્વર સાથે પોતાની જાતને જોડે તો એની જેવી કોઈ કળા જગતમાં નથી. એ તને શીખાડું. અને નારદજી એને સુરત શબ્દની સાધના શીખાડી સુનીતિને. એ ભજનમાં લીન રહેવા માંડી. સાચા પૂરા ગુરુ મળ્યા. જ્યારે કોઈ સાચો પૂરો ગુરુ મળી જાય અને સાચો પૂરો ગુરુ તમને પદાર્થ આપે, એ પદાર્થ આપ્યા પછી પદાર્થને તમે સાધના કરવા જાઓ તો ગુરુની કરેલી ભક્તિનો ઢગલામાંથી તમારી સાધનાને પરિપક્વ કરવા માટે 7 બ્રહ્માંડ ફોડીને એ ગુરુનો પાવર તમારી પાસે આવે, તમારા અંદર ઉતરી અને આખા દેહને ચૈતન્ય બનાવે. એ ઘટના સુનીતિમાં ઘટવા માંડી. ઘણી વાર ઊભી જ ન થાય. એવો અંદરમાં આનંદ આવે કે એ આનંદના ઘૂંટડા પીતી પીતી એ દિવસને ભૂલી જાય અને રાતને ભૂલી જાય. શું કામ? જે દેશમાંથી આ ચૈતન્ય આવે છે, દેશમાં રાત દિવસ નથી. નહીં ત્યાં દિવસ નહીં વહાં રાત્રિ. કબીર સાહેબ ફરમાવે છે, અમે જે દેશમાં રહીએ છીએ અથવા તો ચૈતન્ય મહાપુરુષ જે મંડળોમાં રહેતા હોય એ મંડળ પ્રમાણે ત્યાં રાત દિવસ નથી હોતા. એ તો આપણા મૃત્યુલોકમાં સૂરજ છે, ચંદ્રમા છે. નહીં ત્યાં દિવસ નહીં ત્યાં રાતિ. કોઈ જાતની ત્યાં ઉત્પત્તિ નથી, રાત્રિ નથી, દિવસ નથી. એવું દિવ્ય લોક છે. એ દિવ્ય લોકમાં બિરાજમાન રહેલા મહાપુરુષો જે ભજન કરી ગયા, એનો નાશ તો થતો નથી. ભજન કરે એનો નાશ નહીં. અને એ પ્રકાશ પિંડના રૂપમાં ગગન મંડળમાં ઠેકાણા છે. ધ્રુવે ભજન કર્યો હોય તો આપણે જાણીએ છીએ ને કે ધ્રુવ તારો છે અને ઉત્તર દિશામાં છે, ક્યારેય હાલતો ચાલતો નથી, અટલ. ધ્રુવ એટલે અટલ. એ ધ્રુવ તારો છે. તમને જાણકારી હશે નહીં તો જ્યોતિષ શાસ્ત્રમાં બધા તારાઓના નામ છે. 7 ઋષિ જે આપણા વેદોના રચયિતા, એ 7 ઋષિઓનું આકાશ મંડળમાં મંડળ છે. નામ સાંભળ્યું હશે. વ્યાસ, વશિષ્ઠ, અંગિરા, પારાશર, જમદગ્નિ, જાબાલ અને ધોબી. એ 7 ઋષિઓ છે. એ ધ્રુવને સાથે ફર્યા કરે આકાશ મંડળમાં, આનંદ લેતા હોય. આકાશમાં શું કામ ફર્યા કરે? મૃત્યુલોકમાં કીચડ છે એટલે આવીને શું કરે? ખરડાવ્યા. મૃત્યુલોકને કીચડમાં ખરડાવવા એને શોખ નથી. એનો તો જે પરમાનંદ છે, જે મસ્તી છે, જ્યાં ખુમારી છે, ચૈતન્યના ચમત્કારમાં જે અદ્ભુતતા છે, જીવનમાં સંગીનીપણું છે, એ ઠેકાણે રહે ને. ભમરો તો બાગ બગીચાના ફૂલોને પર ફરે ને. એ ગંદકીના કીચડમાં ભમરો ક્યારેય બેઠેલો નહીં ભાળ્યો હોય. આ મૃત્યુલોક તો એવા
ભૂંડ જે કીચડના ગંદકીના ખાનારા ને એમાં રમનારા છે એના માટે છે ને. ભરમાવા માટે જે ગુંજાર કરતા હોય એવા ગુંજનના જો પ્રીતિપાત્ર છે સંતો મહાત્માઓ પરમાત્મા રહેશે ગુંજાર સાંભળતા હોય, નાદ સાંભળતા હોય, ધ્વનિ સાંભળતા હોય, ઝડકાર સાંભળતા હોય એના માટે મૃત્યુલોક નથી. એ તો મારા જેવા કીચડમાં રહ્યા જીવનને કીચડમય બનાવીને કીચડનું આહાર ને કીચડમાં જીવન ખતમ કરનારા, પાછા જન્મીને મરનારા, મરી મરીને જન્મનારા, પુની જન્મ પુની મરણમ પુની જન્મે જઠરે સૈનમ ઈ સંસારે ખલ દુસ્તારે કૃપયા પારે પાય મોરારે. હે પરમાત્મા આવા કીચડમાંથી મને કાઢજો. એ મોટું ધણી એનો પોકાર સાંભળી અને પછી એને ડોરીથી ખેંચીને એ મંડળમાં સ્થાપિત કરે. ધ્રુવનું નામ છે, સપ્તર્ષિનું નામ છે. એક મોટો તારો દેખાય. ઘણીવાર મેં મારા ગુરુજીને બધા પૂછતા, મહારાજ તારો કયો કે અરુંધતી. અરુંધતી એક મહાન સ્ત્રી થઈ ગઈ. ભગવાન રામ એના આશ્રમમાં રહ્યા. અત્રિ એના પતિ, અત્રિ અનુસૂયા, અરુંધતીનો તારો. અનુસૂયાનો તારો છે, દશરથનો તારો છે. હંસ એક મહાત્મા થયા, હંસનો પણ તારો છે. એ અખંડ છે. એ બ્રહ્માંડના મંડળમાં એના મંડળો છે. એ મંડળમાં પરમાનંદમ પરમ સિદ્ધમ પરમ દેત્વાતિ ગીતનામ પરમ સિદ્ધિઓ છે. એમાં સિદ્ધિની જરૂર નથી. તો આવા મંડળમાં રહેનારા નારદજી જ્યારે આવે ઉત્તાનપાદના મહેલમાં, ત્યારે રાણીને એ પાછો પાઠ ભણાવી, પાછો એને પ્રેક્ટિસ કરાવી અને હોમવર્ક કરાવી નારદજીને પાછી પરિપક્વ બનાવી હતી તાકતવાળી. મસ્તીની ખુમારી ચડાવી દે અને ચાલ્યા જાય. રાણી તો બીજી દુનિયામાં રહેતી હોય એટલે રાજાને ગમ્યું એને બીજા લગ્ન કર્યા. એ રાણીનું નામ સુનીતિ, નારદજીની ચેલીનો. બીજી રાણીને લગ્ન કરે નામ સુરુચિ, રુચિવાળી. એ ખાઈ જવાનું, ઓલો ખાઈ જવાનું, આમ કરી નાખો તેમ કરી નાખો. જેની રુચિ, સંસારમાં રુચિ હોય, લાગણી હોય, એ સુરુચિ. ઓલી સુનીતિ, ધર્મની નીતિમાં ચાલનારી સુનીતિ. એના દીકરાનું નામ ધ્રુવ. ધ્રુવ જ્યારે 3-4 વર્ષનો થયો ત્યારે એમ લાગ્યું કે બીજી સ્ત્રીઓને ભાળું છું, એનું જીવન જુદું છે, મારી બાનું જીવન જુદું કેમ? એને પૂછ્યું, માં તમારું જીવન શુષ્ક કેમ? તમને ક્યારે હસતી નથી ભાળતો? બધા સાથે તાળી પાડતા તમને ક્યારે ભાળતો નહીં? બેરો તાળી પાડે, વાતો કરે તાળી પાડે. એ જે સંસારિક સ્ત્રીઓની જે ચાલ ઢાલ છે એ તમારા કેમ નથી? રાણી બોલી, દીકરા તમને શું કહું, તો જે નાનું પડે. હું મારો કોર્સ કરું છું, બ્રહ્માંડના ધણીને પાસે જવા માટે મારો કોર્સ ચાલે છે. એ કોર્સ કરું છું અને મારા કોર્સ કરનાર માસ્ટર એ આપણા ગુરુ નારદજી છે. એ પોતાને જ્યારે અહીંયા મૃત્યુલોકમાં લાવે ત્યારે મારી પાસે મહેલમાં આવે ત્યારે ખાલી એ તાનપોરો તંબોરો લઈ નથી આવતા, પણ મોટો ખજાનો લઈને આવે છે. કારણ કે બ્રહ્માંડના ધણી પાસેથી કીર્તન કરતા કરતા પોતાની જાતને પવિત્ર બનાવી છે. એ આવે. એના આવવાથી આપણા આખા મહેલમાં પરમાનંદ થઈ ગયો. પણ સુરુચિ નામની રાણી આવી છે. રુચિ પ્રમાણે બધું જીવન જીવે છે. રુચિ પ્રમાણે દાસ્યું રાખે, રુચિ પ્રમાણેની જીવનની કળો વાપરે, એટલે બધું ધૂમિલ થતું જાય છે. હું તો મારું જીવન પૂરું કરી નાખેલું, પણ તારું જીવન હજી નાનું છે, કાચું છે ને, તો નબળો અસર પડશે તમારા ઉપર. તો ભજન કરવા ચાલ્યો જાય ને. મારી માં તો મારા માટે સારું જ કહેતી હોય ને. એ ઘરમાં રહ્યો, એ વાતાવરણમાં એને શ્વાસ લીધેલો, એટલે એને ભજન પર ભાવ જાગ્યો કે મારી માં બરાબર જ કહે છે. તો માં મને ભજન કરવાનું શીખાડ કે તું વનમાં ચાલ્યો જા. તમે માં આખી જિંદગી અહીંયા ભજન કર્યું મહેલમાં, તમને ખુમારી મહેલમાં આવી ગઈ અને મને જંગલમાં મોકલો છો. કે મેં જ્યારે ખુમારી પ્રાપ્ત કરી ત્યારે વાતાવરણ મહેલનું શુદ્ધ હતું દીકરા. હું મારા ગુરુજી, રાજા તો ખરી રાજાનું પાત્ર, એનું પાઠ ભજવે, બાકી હું ગુરુજી આખા બ્રહ્માંડના ધણીને સાથે રમત રમતા હતા ખુલ્લા આકાશમાં. મારો આત્મા એ મૃત્યુલોકના પિંજરામાં નહોતો રહેતો, ખુલ્લા આકાશમાં ગગનમંડળમાં. જેમ પોપટને પિંજરામાં બંધ કરી દઈએ, પછી આકાશમાં ઉડતા પક્ષીને ભાડે ને પોપટ, ત્યારે અંદર પિંજરામાં પંખ ફફડાવેલો, ફડફડાવે. હે પરમાત્મા, મને ક્યાં બંધ કરી દીધું? આ
ફૂટ બાય ફૂટનો જ પિંજરો, અને તો હજારો ગામના આકાશમાં ગગનમંડળમાં ઉડે. ફફડા પર શું કામનું? મને બંધ કરી દીધું એને. એનું સત્યાનાશ થશે. તમે કોઈ પક્ષીને બંધ કરવા જાઓ તો પક્ષી તમને ક્યારેય આશીર્વાદ નહીં આપે, કારણ કે એ તો ખુલ્લો આકાશ મંડળમાં ગગન વિહાર કરનારો, અને એમાં તમે 1 ફૂટ બાય ફૂટના પિંજરામાં બંધ કરો, કેટલું દુઃખ થાય એને. અને એની હાય લાગે પક્ષીની, અને ક્યારેય ઘરવાળાનો પણ નાશ પણ થાય. એમાં તમારો મારો નંબર આવે. જેમ પોપટ બ્રહ્માંડના આકાશમાં ફરવાની તાકાત વાળો, એમ તમારો મારો આત્મા તો બ્રહ્માંડના ધણીના પર ખંડ પિંડ અંડ બ્રહ્માંડ એ 7 ખંડમાં દોડનારો. એના આપણે 1 ફૂટ બાય ફૂટના પિંજરા બંધ કર્યું ને. 6 ફૂટનું શરીર, 6 ફૂટ બાય 1.5 ફૂટ યા 2 ફૂટ એ પિંજરામાં આપણે બંધ રાખ્યો, ક્યારે છૂટો જ ન કર્યો. ઓલો ઘરધણી તો ક્યારેક પોપટને પિંજરો ધોવું હોય ત્યારે એને થોડું બહાર કાઢે, પકડી રાખે, પણ બહાર કાઢી પિંજરાની ગંદકી સાફ કરીને પાછો પૂરી દે. પણ અમે તો ક્યારેય એને પિંજરામાંથી બહાર નથી કાઢ્યો. જન્મ્યા ત્યારથી એના આપણે પિંજરામાં પૂર્યું, મરે ત્યાં સુધી પિંજરામાં ગૂંધી રાખ્યો. એમાંથી એનું તમને મને કાંઈ માટે શ્રાપ લાગે, સત્યાનાશ થાય તારો. એમાં આપણું ભલો થતો નથી. પરમાત્માના અંશને જે બ્રહ્માંડના અંદર વિહરતો હોય, ફરતો હોય, એ પરમાત્માના અંશને 6 ફૂટ બાય 1.5 ફૂટના પિંજરામાં બંધ રાખીને આખી જિંદગી બંધ રાખ્યો. એને ક્યારે બહાર કાઢીને પિંજરાને ધોયું નહીં. આ મૂર્ખાએ આ પિંજરાના કચરાને ક્યારે ભાડ્યું નહીં એને, અને સાફે ન કર્યું. અને એ કચરાના અંદરમાં પક્ષીને ખૂબ ગોંધી રાખેલો, એમાં એનો શ્રાપ લાગે. પોપટનું તો લાગે કે ન લાગે, પક્ષી છે, પણ આત્માનું પરમાત્માનું અંશ છે ને આત્મા, એનું તો તમને મને શ્રાપ લાગે જ. હે કાળા માથાને માનવી, તારો સત્યાનાશ જાય. હું પરમાત્માનો અંશ છું, જગતના જગદીશ્વરનું અંશ, અને તું મને આ પિંજરામાં રાખ્યા પછી ક્યારે મને છૂટો જ ન કર્યો. તારો સત્યાનાશ થશે. એમ તો આપણે આત્મહત્યારા છીએ બધા. તમને મને આત્મહત્યારાનું પાપ લાગશે. આત્માને હત્યા કરી છે આપણે, એને બહાર જ નથી કાઢ્યું ક્યારેય. મહાત્માઓ મારા સાંજ પડી જાય, ભજનાનંદી મહાત્માઓ, તો ચેલાઓને કહે દે, કોઈ પૂછે ને કે बाप जी तो बोलना बाप जी नहीं है. કેમ નહીં હે? સાંજ પડ્યા પછી 8-9 વાગી જાય, જગતના વ્યવહાર ઓછા થઈ જાય, ત્યારે એ પોતાના રૂમમાં, પોતાના ઓરડીમાં, પોતાના આશ્રમમાં, ખૂણામાં બેસી અને આ દેહમાંથી આત્માને બહાર કાઢે. ગુરુની બતાવેલી પ્રક્રિયા દ્વારા બહાર કાઢી પછી ગગનમંડળમાં ફેરવે. ગગનમંડળમાં તો માનસરોવર ભરેલો છે પરમાત્માના દેશમાં. ત્યાં માનસરોવરમાં ડૂબકી મારી, માનસરોવરના ઘૂંટડા પીધા પછી હરતા ફરતા રહી અને પરમાત્માના દેશના માલ ખજાના જ્યાં તમે અમદાવાદ જાઓ તો છોકરા માટે કંઈ લાવો ને, એમ એ મહાપુરુષ પછી બ્રહ્માંડના ધણી પાસે ગયા હોય તો જ્ઞાન લાવે, વૈરાગ લાવે, શીલ લાવે, સંતોષ લાવે, પોટકો ભરી અને પછી પાછા આવી જાય. આવ્યા પછી તો એમ તો કાલે પાછું પોટકો ભરવા જવું છે. આ જે પોટકામાં જે જ્ઞાન વૈરાગ છે એ પોતાના ચેલાઓમાં, શિષ્યોમાં વેરી નાખે, તો એ શિષ્યોને ભક્તિમાં ટેકો મળે. એટલા માટે પેલા ભજનાનંદી મહાત્માઓના આશ્રમે રહેનારા ભક્તો એ બાપજીને ફરતા આંટા જ મારતા હતા કે બાપજી પાસે પોટકા છે, એ ગાંઠી બાંધી લાવે છે, ત્યાં એ આત્માને બહાર કાઢે, ફરવા જાય છે, એ બ્રહ્માંડના ધણીના આસુપાસુમાં આંટા મારે છે. પલટુ સાહેબ નામના મહાત્મા કહે છે, મેં ક્યારેય ભજન નથી કર્યું, ક્યારેય નથી કર્યું, મેં લંગોટી નથી પહેરી, પણ આવા જે મહાત્મા ભજનાનંદી રાતે ફરવા ચાલ્યા જાય, ખોડિયો પડ્યો રહે, આવા મહાત્માને ફરતા હું આંટા મારતો હતો. અને એ આંટા મારતામાં એ મહાત્મા ક્યાં ગયા તો ઉપર ગયા. જાણે કે આત્માના ધણી તો ઉપર જાય ને, ઉર્ધગમન કરી ગયા. આપણે અધોગમનમાં મર્યા છીએ. અધોગમનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આશા, તૃષ્ણા, આ બધા અધોગમન વાળાના કામો, એ કામોમાં આખી જિંદગી ખતમ કરી આપણે અધોગામી, ઓલે ઉર્ધગામી, ચેતનને ઉડનારા. અધોગામીનો સત્યાનાશ થાય. ઉર્ધગામી હોય એને માત્ર ડંકા વાગતા હોય, ઉપર વાહવાહી થતી હોય, આવો પધારો પધારો, ગગન મંડળમાં નોબતું વાગતી હોય. ઉર્ધગામી માટે અધોગામીનો સત્યાનાશ એનો ડાયરીમાં નામ નથી ક્યાંય. ઉર્ધગમન કરી જાય પરમાત્મા ડાયરીમાં નામ હોય કે મારો ભક્ત, મારો શિષ્ય, એને દીધેલો આત્મા, એ આત્માને મૂંઝવણમાં ન નાખ્યું, પણ એ આત્માને ફ્રી સ્વતંત્ર કરીને મને મળવા માટે ગગનમંડળમાં વિહાર કરાવ્યું, માનસરોવરમાં સ્નાન કર્યું, અનાહત નામની ધ્વનિ સાંભળી, મહાત્માના ગગનમંડળમાં મંડળોના દર્શન કર્યા, પરમાનંદ કરીને પછી સવારમાં 4 વાગે પાછા આવી જાય. એ ખજાનો લઈને 4 વાગે પાછા આવે.
તો પલટુ સાહેબ કે મને ખબર કે મારા ગુરુજી 4 વાગે પછી સ્નાન ધ્યાન સવારમાં કર્યામાં હાથમાં લોકો આવે એટલે એ ખોડિયામાં આવશે એટલે એને સામે બેઠી જાય. આ દિવાલે એના ગુરુ બેઠા હોય તો સામેની દિવાલે ગુરુની આંખમાં આંખ મેળવી, ગુરુની આંખ તો બંધ હોય કારણ કે એ તો ખોડિયામાં છે જ નહીં. એ બેઠીને આંખ 4 વાગે ચાલુ કરી દે ખોલીને. 4 વાગે ગુરુ મહારાજ આંખ ઉગાડે, આંખમાં તેરો ધોધ આવે ચૈતન્યનો, વળી ખુમારી વરસે, મસ્તીના ફોરા ફૂટે. અને પલટુ સાહેબ કે મારી આંખથી આંખ મેળવી અને મેં બધું પી દેતો હતો, આનંદમાં આવી જતો. અને આનંદમાં આવી જતો એટલે મારામાં બેઠા બેઠા ઉડી જાઉં એમ કોણ જાણે આમ ગુદગુદી થવા મળતી હતી. ખાલી બેઠો જ, ખાલી રાતભર બેઠો રહેતો હતો કે બાપજી ક્યારે આંખ ઉગાડે, બાપજી ક્યારે આંખ ઉગાડે. એમ કરતાં કરતાં કે મારા ત્રિકુટીમાં, મારા કપાળમાં ઝબકારા થવા માંડ્યા, લાઇટો ચમકવા માંડી, એક સૂરજની 16 સૂરજ જેવો પ્રકાશ થવા માંડ્યો. મારા નેત્રો બંધ થઈ જાય, ઝબકી મારી જાય, આવો તેજ પંચ મારામાં પ્રગટ થવા માંડ્યો. મેં પૂછ્યું બાપજી આ શું થાય છે? કે દીકરા આ શું થાય છે એ તમને ખબર નહીં પડે. આ તો આખી રાત હું જ્યારે બ્રહ્માંડના ધણીને આજુબાજુ આંટા મારીને આ બ્રહ્માંડમાંથી પોટકા બાંધી જ્ઞાન વૈરાગના એ લઈ આવું છું. હું લાવું છું ત્યાંથી હજારો કિલોમીટર દૂરથી એ લાવીને તમને સહેજમાં 50 ફૂટના ગાળામાં આપી દેવું છું. એમાંથી મજા આવે છે દીકરા, બાકી આ કરવું પડે છે. ખેતર તો મારે ખેડવાનું છે ને. તો બાપજી અમારા ત્રિકુટીમાં ઝબકારા કેમ થાય? પલટુ સાહેબ લખે છે, झिलमिल झलके नूर त्रिकुटी महल में, अरे पलटू बना हमारा काम संत की टहल में. मैं कांई न કર્યું, ટેલ જ કરી ખાલી. બાપજી ક્યારે આંખ ઉગાડે, ક્યારે આંખ ઉગાડે, ક્યારે આંખ ઉગાડે. અને એ બાપજીને આજુબાજુમાં આંટા માર્યા કરું. આ મારા ગુરુ અત્યારે ખોડિયામાં નથી, આ જગતના જગદીશ લૂંટવા માટે ગયેલા છે. આ મહાસમુદ્રના અંદરમાંથી માલ ખજાનો લાવવા ગયા છે. એ હીરા મોતી માણિક આપણા સમુદ્રમાં હીરા માણિકમાંથી જેટલા કિંમતી નથી એને કરતાં 1000 ગણા કિંમતી માનસરોવરના મોતી એ લઈને આવે. झिलमिल झलके नूर त्रिकुटी महल में, और यहाँ पलटू बना हमारा काम की टहल में. સંતોની ટહેલમાં જ હું રહ્યો. આપણી જિંદગાનીમાં સંતોની ટહેલમાં એટલે સંતોનો સત્સંગ નથી કર્યો. બહુ કર્યો હોય તો આપણા પૂરતું જ કર્યું. ભાઈ આપણા ગામમાં છે ને, આપણે 5-25 ન ગયો તો ખરાબ લાગે ને મહારાજને. કરે ધંધાશ્રમ ગામમાં ગયા તો બધા ધંધામાં જ પડ્યા લાગે છે. અમે તો બંધુ એકેય નથી. તમે ધંધાવાળા છો, બંધાવાળા છો એટલે અમને લાગ્યું એવું. નહીં તો 12 વાગ્યા સુધી આટલી સંખ્યાને બેઠી હોય ને. પહેલાં તો મને એમ જ લાગ્યો કે ધંધામાં લાગ્યા હોય બિચારા પોતપોતાના, જે કાળા ગોરા જે ધંધા હોય. પણ પછી લાગ્યું કે શાંત થઈને બેઠેલા છે બધા 4 કલાકથી. તો ધંધાવાળા તો નથી, ધંધામાં તો છે જ પણ બંધાય છે. અને એ વાત મને પાકી થઈ કે આ ઘણું પરિવર્તન આવ્યું છે. પણ સંતની ટહેલમાં જો તમને મને દરેક સૂત્ર મળી જાય કે ટહેલમાં કેમ રહેવું તો બીજા મજા આવે. અને જો તમને મને આ દેહમાંથી આત્માને મૂંઝતા અને મૂંઝાતા આત્માને ફ્રી કરી અને થોડોક આપણે ગગનમંડળમાં ફેરવતા આવડી જાય, એને બહાર કાઢતા આવડી જાય તો એનો આશીર્વાદ તો મળે જ. એના બાપનું સદગુરુ મહારાજનું મળે કે મારા આત્માને તમે ફ્રી કર્યો, અમારા ગગનમંડળમાં એના આનંદ લેવા માટે ફેરવ્યો, એને મસ્તી ખુમારીમાં પલાળ્યું. પરમાત્મા ખુશ થાય. જેમ કોકના બાળકને તમે રમાડો એ બાળકોનો બાપો પ્રસન્ન થાય ને. પલટુ સાહેબ કે સંતના અટારમાં રહેતા રહેતા મને ક્યારેક કાનમાં ઝણકાર આવવા માંડ્યો. પૂછ્યું આપજે કાનમાં ઝણકાર કેમ આવે? ક્યારે નોબત વાગતી હોય, ક્યારે વાંસળી વાગતી હોય, ક્યારે કોઈ માતા ઝાંઝરી પહેરીને 4 વાગે ઝંઝન થતો હોય એ ઝાંઝરીનો અવાજ આવે છે, ક્યારે મોરલી વાગતી હોય છે. આ શું છે? પટુદાસ, હું જે મંડળમાં જાઉં છું જ્યાં જે ઝણકારો થતી હોય, ઝણકારો થતી હોય, વીજળી ચમકતી હોય, એ બધું મારો ત્યાંથી લાવેલો કોર્સ તમારા જીવનમાં ઉતરી જાય છે. મારા ગુરુએ કૃપા કરી અને મને ઝણકારું સંભળાવ્યું, એટલે શબ્દ સંભળાવ્યો. મારા ગુરુએ કૃપા કરી મને ચેતનને પાવ્યો, મને ખુમારીમાં પલાળ્યો અને મને પરમાનંદમાં વિહેર કરતા કર્યો, પરમાનંદમાં ફેર્યો. આવા ગુરુને તો હું સપનામાં કેમ ભૂલું? એ કળા તમને મને જીવનમાં શીખ હોય તો શીખાય, આપણે શીખી શકીએ. તે માનશોને કે વાતો આ ઐતિહાસિક છે, પૌરાણિક વાતો છે, જૂની વાતો છે, પહેલાં થઈ ગઈ, હવે ન થાય. એમાં કોઈ લંગોટી લગાડવાની જરૂર નથી.
લંગોટી તો શરીરમાં લગાડો છો ને, આ તો શરીરમાં રહેવાની વાત કે શરીરથી બહારની વાતો છે ને. જેણે પોતાના જીવનને શરીરથી બહાર નીકળવા માટેની પ્રક્રિયાઓ બનાવ્યો છે, જે મહાત્માએ, એવા મહાત્મા તમારા જીવનમાં પણ તમે ક્યારે મૂંઝાતા આત્માને બહાર કાઢી અને પરમાત્માના દેશમાં પરમાનંદના બગીચામાં ફેરવો તો તમને આવડે? તમને શું કામ ના આવડે? પણ આવું તમને મને કોઈ ભટકાણું નથી, એમાંથી આપણું સત્યાનાશ થયો, એમાંથી ભાગ ફૂટી ગયા. પટુ સાહેબ કે ઝણકાર સાંભળ્યો ને, આવો દુનિયામાં કોઈ ઝણકારનો અવાજ સાંભળ્યો નહોતો, ઝાંઝરીનો અવાજ સાંભળ્યો નહોતો, ઘણગોર ઘટા જેમ ઘેરાતી હોય એવો અવાજ સાંભળ્યો નહોતો. એ તો એ ગગન મંડળોના અવાજો હતા. એ સાંભળ્યો એટલે મને એવો આનંદ આવી ગયો કે પછી આ જગતના કોઈની વાણીના અવાજના શબ્દનું સાંભળવાનું મન જ ન થાય. એવો મને રસ આવી ગયો કે જગતના કોઈ રસમાં મને રુચિ જ નહીં. આવો મને પરમાનંદની ખુમારી ચડી ગઈ. કોઈ જગતના ભોગને ભોગવા માટે મને મનમાં વિચાર જ ના આવે. હવે તમારું મન એ ઝણકાર થાય છે, એ શબ્દ એમાં લાગી રહે, એ મસ્તી મને ઉતરતી નથી. દારૂની મસ્તી, નશાની મસ્તી તો રાતે પીવો સવારમાં ઉતરી જાય, પણ કોણ જાણે આ ગુરુજીએ કેવી મસ્તી આપી એ મને ચડી પર જિંદગીમાં ઉતરી જ નહીં. કારણ એ શબ્દને સાથે મન લાગી ગયો. મનીરામને મસ્તી આવતા, આનંદ આવતા આવતા મન મારો મિત્ર બની ગયો. આ તો જગતનું કચર, જગતનું કીચડ, જગતની ગંદકી ખાતો ખાતો મન તમને મને પલાળે ગંદકીમાં. પણ મોટે ઠેકાણાના સંતના સહચરમાં, સંતના સંગમાં એ જ્યારે આનંદમાં પલળી ગયો, હવે જગતના કચરામાં ન પલળે. શબ્દ નિરંતર સુમન લાગા, મલિન વાસના તૂટી હો. મલિન વાસના મારી ભાગી ગઈ, કારણ શબ્દમાં મન લાગી ગયો. એ શબ્દમાં જ મને મસ્તી આવી ગઈ. શબ્દમાંથી ચિત્ત જાય નહીં ક્યાંય. મલિન વાસના છૂટી, મલિન વાસના ભાગી. બાકી તમે ગમે તે કોશિશ કરો, ગમે તેટલા ગ્રંથ વાંચો, ગમે એટલા તીર્થ કરો, મલિન વાસનાઓ ક્યારેય નહીં જાય, ક્યારે નહીં જાય, ક્યારે નહીં જાય. મરો તોય નહીં જાય, સાથે જાય. શબ્દ નિરંતર સુમન લાગા, મલિન વાસના ભાગી હો. અંતર બહાર કબહુ ન ટૂટે, એસી તારી લાગી હો. એવો તાર જોડાઈ ગયો પરમાત્માની સાથે કે ક્યારેય તૂટે નહીં, ન જાગતામાં ને સોતામાં. કારણ પરમાનંદ આવી ગયો, આત્મા ખુશ થઈ ગઈ, આત્મા ખીલી ગયો અને આત્મા ઉડું થવા માંડ્યો અને મલિન વાસના ખતમ થઈ ગઈ. ક્યારે? શબ્દ નિરંતર શું મન લાગા. પરમાત્માના દેશનો શબ્દ તમારા મારામાં કાયમ માટે ગુંજાર કરે છે. એની સાથે તમારી જાતને જોડી લ્યો. આ ખોડિયામાંથી દેહને કાઢતા શીખી લો, ખોડિયામાંથી આત્માને બહાર કાઢતા શીખી લો. આત્માથી બહાર ગયો નહીં, પરમાત્માના ધામમાં શબ્દની ઝનકાર છે, એને અડી ગયો તો પછી મલિન વાસનામાં ભાગી જાય. જગતના કોઈ ભોગવાનું મન ન થાય. 5 કરોડની લોટરી લાગે પણ 9 પૈસા પડ્યો તો ઉપાડે ખરો કોઈ? કે તમારા પૈસા પાટું મારી દે, 5 કરોડની લોટરી લાગી ગઈ ને, એમ એ મોટી લોટરી લાગી જાય પછી જગતના પ્રપંચ, જગતની વાસનાઓ એ બધો કચરો લાગે. શબ્દ નિરંતર શું મન લાગા, મલિન વાસના ત્યાગી. અંતર બહાર કબો ન છૂટે, એસી તારી લાગી. ન તો દિવસે છૂટે ન રાત્રિમાં છૂટે, એવો તાર લાગી ગયો કે પરમાનંદની ઝનકાર અંદરમાં ગૂંજ કરતા કરતા પરમાનંદ થઈ ગયો. દીકરા મારા ગુરુ આવતા હતા ત્યારે એ પ્રકારે મને મસ્તીમાં પલાળી ચડ્યા જતા હતા. પણ આવા નવી રાણી આવી છે, નવી જાતની દાસીઓ લાવી, નવી જાતના પ્રયોગો કરે, નવી જાતની ઘટનાઓ ઘટવા માંડી, નવી જાતના પ્રકરણ થવા માંડ્યા. એટલે મારું મલિન મહેલ થઈ ગયો. એટલે મેં તો મારા ગુરુના પ્રમાણે અંતરમાં સાવચેત છું, પણ તું નાનું બાળક છે ને, તમને એનું અસર પડશે, એટલે તું વનમાં ચાલ્યો જા. ધ્રુવને લાગ્યું મારી વાત મારા હિત માટે મારી બા વાત કરે છે ને. ધ્રુવ ઊભો થયો, એની બા બેઠેલા હતા, એને 3 પ્રદક્ષિણા કરી. તનથી હે માં તમને પ્રદક્ષિણા, મનથી પ્રદક્ષિણા અને ધનથી પ્રદક્ષિણા. ધન એટલે આત્મધન, મારો આત્મા તમને અર્પણ. મોટા મોટું ધન છે આત્માનું. તમને પ્રદક્ષિણા 3 કરી અને માને કીધી પ્રમાણે નીચે ટકટક કરતો સીધી ઉતરી ગયો અને બંને તરફ કેડી પકડીને ચાલતો થઈ ગયો. સુનીતિ દોડતી ધાબે ગઈ, મહેલના ધાબા ઉપર, અને દૂર જોયું કે નાની કેડી પર નાનો કોઈ બાળક આમ ચાલતો જાય છે, પાછળ જોતો નથી. ધન્યવાદ છે એ દીકરાને
અને ધન્યવાદ છે કે એ માને કે આવા દીકરાને જન્મ આપ્યો જે પરમાત્માના પંથે ચડી ગયો તો પાછો વળીને જોયું નહીં એને. એ રીતે અમારી મીરા જ્યારે રાજમહેલમાંથી ઉતરી, રાજમહેલમાંથી ઉતરીને વનમાં ગઈ, રાણાએ કીધું કે રાણી બની રહેવું તો રહો, ભક્તન બની હોય તો અમારો મહેલ છોડી દો. અને રાત્રે 12 વાગે મીરાએ મહેલ છોડી અને મહેલના પગથિયા ઉતરી. એ મહેલની વચ્ચે પાછી વળીને જોયું નહીં કે મારું રાણું મને શું બોલાવે છે કે પાછળથી મને જોવે છે. ત્યાગ્યો એ ત્યાગ્યો, પાછળ વળી જોયું નહીં, નીકળી ગયો તો મેવાડમાં ને આવી પાછી ક્યારે ઉતરી. ત્યારે નક્કી કર્યું મારે પરમાત્માના દેશમાં જાઉં છું, હું જગતમાં નહીં જાતી, જગતના પ્રપંચ કરવા માટે, જગતની ઉપાધિઓમાં ફસવા માટે નહીં જાતી, હું મારા પરમાત્માના દેશમાં જવા માટે નીકળી ગઈ છું. સારું થયું ઉપાધિ મટી. મારા નરસિંહ મહેતા એ ચિત્ર ખેંચ્યો, મીરા હાલ્યા હરિજીના દેશ મારે. નરસિંહ મહેતાએ ચિત્ર ખેંચ્યો. તમારા મારા ચિત્ર ખેંચે કોઈ મહાત્મા? શું તમારા મારા થાય જેનું ચિત્ર ખેંચવામાં એનું મન ગદગદ થાય? મીરાની મસ્તી, મીરાની ખુમારી અને પરમાત્માનો પ્રેમ જોઈને નરસિંહ મહેતાને કલમ ચાલી. મીરા પરમાત્માના દેશમાં જઈ. મીરા હાલ્યા હરિજીના દેશ મારે, મહેલ છોડ્યું વૈરાગણ વેશ મારે. પેરે લુગડા બદલ્યા નહીં. મહેલ છોડ્યું વૈરાગણ વેશ મારે, અમીરા હાલ્યા હરિજીના દેશ મારે, મીરા હાલ્યા હરિજીના દેશ મારે. રાણાને ખૂબ સમજાવ્યું હતું મીરા. રાણા એકવાર મારી સાથે આવ, મારા ગુરુજીને મળ ને મારા ગુરુજીના વિચારો તું સમજ ઊંડાણમાં, ને એકવાર મારા ગુરુના ચરણામૃતનું તું પાન કર, પછી 3 લોકમાં તારો વાળ વાંકો કરે એવો કોઈ નહીં મળે. આવી તાકાત છે મારા ગુરુજીના ચરણામૃતમાં. એ મારો ગુરુ તો પરમાત્માનું સ્વરૂપ છે. એ ખોડિયામાં જગતના જગદીશ્વરનો ખજાનો ભરેલો છે. એ ખજાનાનું તમને દરેક ચરણામૃત મળી જાય તો 3 લોકમાં મજા કરે. પછી 3 લોકમાં બ્રહ્માનું બાપ તારો વાળ વાંકો નહીં કરી શકે. રાણું સમજો નહીં. રાણા બહુ મેં સમજાવ્યું તમને શાન મારે, રાણા બહુ મેં સમજાવ્યું તમને શાન મારે, પણ આવ્યો નહીં તું તો ક્યારેય ભાન મારે, પણ તું તો નહીં આવ્યો ક્યારેય ભાન મારે. રાણા બહુ મેં સમજાવ્યું તમને શાન મારે, મહેલ છોડ્યું વૈરાગણ વેશ મારે, મીરા હાલ્યા હરિજીના દેશ મારે, મીરા હાલ્યા એ હરિજીના દેશ મારે. આ મર્દની દીકરી એક મહેલમાંથી ઉતરીને ચાલી ગઈ પાછી ના આવી. એને પછી એવી કોઈ દીકરી જન્મી નહીં આપણા ભારતમાં કે ખુમારીમાં અને પરમાત્માની લાગણીમાં એના મહેલના વૈભવને છોડીને ચાલી ગઈ હોય અને પછી પાછી ન વળી હોય. એક મીરા. એને પછી તો આંખું તરસે છે પણ આવી કોઈ મીરા દેખાણી નહીં. આપણું દેશ આવી મીરાઓથી ઉજળો છે. જગતના ઐશ્વર્યને પાટો માર્યો હોય, જગતના જગદીશ્વરને પોતાનું ધ્યેય બનાવ્યો હોય, સંસારના કીચડને થૂક્યો હોય અને પરમાત્માના દેહમાં ઉતાર્યા હોય. હવે એકાદી મરેલી દીકરી બીજી થાય તો આપણું મન થાય કે ચરણે પડીએ તો આપણા પાપ તાપ સંતાપ બધા ખતમ થઈ જાય. જો એક નાનું બાળક ચાલ્યો જાય છે, કેડી આગળ ચાલતો ગયો, નારેજી ગુરુ મળ્યા. છોકરાએ વાત કરી, મારી બાએ મને આજ્ઞા આપી છે અને મારે પરમાત્માને મળવું છે, પરમાત્માને મળવા માટે આવ્યો છું. નારદજીને ભાગ વાંચ્યા કે એ માનો દીકરો છે જે માએ પોતાનું જીવન પરમાત્માને કુરબાન કર્યું છે, જે માએ સત્યની કેડીએ ચાલી છે, જે માએ સાચા કાચાને સમજ્યું છે, જગતના ભોગને થૂક્યું છે, યોગને પોતાના જીવનમાં ઉતાર્યું છે. નારદજી એ કપાળ ધોતા જ એના માવતરના બધા સંસ્કારોની ખબર પડી ગઈ. નારદજી એને બોધ આપ્યું, સાધના કરવાનો તરીકો આપ્યો, એક ઝાડ સોંપી દીધું વટવૃક્ષનું
એ ઝાડને સાથે તારે ટેકો લઈ અને મેં જે મંત્ર આપ્યો છે એ મંત્રનું ચિંતન કરતો કરતો એ ચિંતનવાળા ધણીનું ધ્યાન કર. તમે રામ બોલો ને તો રામ મોઢાથી શબ્દ નીકળ્યું, પણ રામ બોલતા જ એક આકૃતિ આવી જોઈએ તમારા સામે કે હાથમાં ધનુષ છે, બાણ છે, આંખો લાલ છે, ધર્મની કુરબાનીના અંદરમાં પોતાની જાનને ખતમ કરવાની તાકાત છે, વિશ્વના પ્રતીક છે એવા રામની એક ફોટો, એક આવું આકર્ષણ તમારી મારી સામે આવવું જોઈએ. તો એ મંત્ર સફળ. ખાલી રામ રામ કરો થઈને થાય. મંત્ર બદલો. તું નાનું બાળક છો ને વખતે હજી તમને મંત્રમાં વાર લાગશે, એ મંત્રમાં ચીવટ આવતા વાર લાગશે, પણ કાંઈ ચિંતા ન કરે. મારી ભક્તિ મારી શક્તિમાં તમારા ઉપર ઉતારીશ. એ મારી ભક્તિ મારા શક્તિના પ્રભાવથી તારામાં ભક્તિ ઉગશે. ભક્તિના પાંદડા આવશે, પેલા જ્ઞાન વૈરાગ, પછી બીજા પાંદડા શીલ સંતોષ દયા ધૈર્ય, અને એના અંદર તો મોક્ષ ફળ લાગશે. પણ ચિંતા ન કર, પણ હું ભેગો છું ને. આવા ગુરુ તમને મને મળે તો આપણું જિંદગાનીમાં ડંકા વાગી જાય, ડંકા વાગી જાય. પણ આપણે બહુ હોશિયાર, સાધુ સંતની કોઈ જરૂર નથી. અને આવા સાધુના અત્યારે ટોટા પણ છે ને ભાઈ, ક્યાં મળે આવા આવા નારદ તો ક્યાં મળે, નરસિંહ મહેતા ક્યાં મળે, ટોટા પડી ગયા. અને જો હોય તો તમને મને જરૂર પણ નથી ને. ત્યારે ચાલ્યા ગયા નારદજી, ઉપર ગયા. ધ્રુવે જોયું કે મારા ગુરુજી ઉપર ચાલ્યા ગયા, ઉપર ચાલ્યા ગયા, ઉપર ચાલ્યા ગયા. બીજી બધું વાત ભૂલી ગયો અને મારા ગુરુ ઉપર ચાલ્યા ગયા, જે મને ભેદ આપતા ગયા, ચેતન આપતા ગયા. એ ચેતન મહાપુરુષ ઝબકારો મારીને ઉપર ચાલ્યા ગયા. એ દૃષ્ટિથી આકાશ જોયા કર્યો, આકાશ જોયા કરે, આકાશ જોયા કરે. ગુરુને યાદ કરે, દૃષ્ટિથી આકાશ જોવે. આકાશ જોતા જોતા આકાશમાં કાણા પડી ગયા. કાણું પડ્યો આકાશમાં, કાણું પડતા પછી ધોધ ફૂટ્યો અમૃતનું. ભાઈ તમને મને ભજન કરતામાં વાર લાગી જાય, પણ આવા ગુરુના આંટા ફેરા આપણે કરતા રહીએ. એ ગુરુની ભક્તિના પ્રતાપથી સુરતામાં અણી આવી ગઈ. અણી આવવાથી ગુરુને યાદ કરતા કરતો આકાશમાં સુરતાને મોકલે, આકાશમાં સુરતાને પ્રસ્થાપિત કરે, આકાશમાં મોકલે. અને એ અણી સુરતાવાળી અણીને લીધે આકાશમાં કાણા પડી ગયા. કાણા પડવાથી ત્યાંથી ધોધ વરસ્યો, ધોધ વરસ્યો, અને એના પર મફતમાં અમૃત વરસીને ચૈતન્યમય બધું બની ગયું. એટલે અમારા શાસ્ત્રો કહે છે ક્યાંક ટાઈમ મળે ને તો રાત્રે 2 વાગે ઉઠી જાઓ, ઘરવાળા બધા પડ્યા હોય ત્યારે, ખરરાટા મારતા હોય ત્યારે, ગાળના ગાળમાં પડ્યા હોય ત્યારે તમે જાગી અને આકાશ મંડળમાં ધ્યાન દેજો. ક્યાંક ક્યાંક કાણા પડેલા છે જ. એટલે ધ્રુવે નહીં, બીજા ઘણા પરમાનંદમાન ભક્તિમાં પોતાની જાતને પલાળેલા મહાત્માના શિષ્યોએ એના ગુરુજીના આકાશમાં જ માને છે. આકાશ મંડળમાં મારા ગુરુ બ્રહ્મમાં, પારબ્રહ્મમાં, નિરંજનમાં, નિરાકારમાં મારા પ્રભુ ક્યાંક છે મંડળમાં. એને જોવા માટે જ્યારે પાડતો હોય યાદી, અને યાદીના લીધે સુરતા ઉપર મોકલતો હોય, સુરતાની દૃષ્ટિથી જોવા માટે સુરતામાં અણી આવી હોય, એ અણીને લીધે કાણા ઘણા પડેલા છે. એ તમારે કાણું સીધો મળી જાય તો તમને સીધો પરમાન મળી જાય. આ કાણામાંથી જ વિષ્ણુ ભગવાન સવારમાં 4 વાગે અમૃત વરસાવે છે. ને અમૃત એમને એમ નથી વરસતો. એ મહાત્માઓના ભજનને લીધે, એના ગુરુ મહારાજના દર્શનને લીધે, આ ગુરુ મહારાજની ગતિ પ્રાપ્ત કરવા માટે એ પોતાની ચિત્તવૃત્તિને સુરતાને મોકલે છે. અને સુરતા તીરની જેમ જેને કાણા પાડે એવા ઘણા ભક્તોના કાણા પાડેલા છે આકાશ મંડળમાં. એ કાણામાંથી વિષ્ણુ ભગવાન સવારમાં એના બેકુંઠ ધામમાંથી ખજાનું લાવી અને બ્રહ્મમુહૂર્તમાં વરસાવે. એટલે એ કાણામાંથી બહાર પડે. એ ટાઈમે જો આપણે એ કાણા નીચે આવી ગયા હોય તો બ્રહ્મમુહૂર્ત વાળો બધો ખજાનો તમને નહીં મળે. પણ 4 વાગે તો બીજો ગોદડો જોતો હોય ને. કોણ કાકો 4 વાગે ઉઠતો હશે? બીજો ગોદડો જોઈએ. તમારી મારી શું દુર્દશા છે, શું થશે કોણ જાણે? તો પરમાત્મા જાણે. કયા નક્ષત્રમાં જન્મ્યા હશું, કયા કાળા પાણાથી તમારા મારા ભાગ લખેલા હશે કે જન્મીને જગતમાં કચડમાં કીચડ ચાટતા ચાટતા માયાના મસાલામાં જિંદગી ખતમ કરી અને આ ધ્રુવ જેવા એક માણસે કાણું પાડ્યું, અરુંધથી કાણું પાડ્યું, વશિષ્ઠ બાપજી ભજનથી કાણું પાડ્યું. ત્યાં બેઠા બેઠા પરમાત્માને જોવા માટે કાણા પાડતી જાય લોકો. એની સ્મૃતિ કરે, એની સ્મૃતિ કરે, સુરતા ટકરાય અને સ્મૃતિનું સ્મૃતિનું અણી નીકળી હોય, અણી કાણું પાડીને જગતના જગદીશના દર્શન કરે. અને તમારા મારા જેવાને ક્યારેક અનુકૂળતા મળે તો સીધો વિષ્ણુ ભગવાન સવારમાં 4 વાગે આ કાણામાંથી વરસાદ કરે છે. એનું ચેતનનું. શેષનાગના ડોલે સોયા હોય વિષ્ણુ ભગવાન. ફોટા જોયા છે ને? વિષ્ણુ ભગવાનનો ફોટો જોયો છે કોઈ? શેષનાગના ડોલે આપણે સૂતા હોય, લક્ષ્મી ચરણ ચાંપતી હોય. હાથ ઊંચા કરો કોઈ જોયા હોય તો. ઘરમાં હશે ફોટા ને? હા, તો વિષ્ણુ ભગવાને તમે જોજો ફોટો પાછળ બીજી વાર.
કાલે સવારમાં જઈને જોજો, એ કંઈ આંખો ઉઘાડી ટગર મગર નહીં જોતા, આંખો બંધ હોય અને ચાર હાથમાં ધનુષ બાણ નહીં પણ શંખ ચક્ર ગદા પદમ, એ શંખ નીચે પડ્યો હોય, ગદા સાઈડમાં પડી હોય, ચક્ર આકાશમાં ફરવ્યો રક્ષા કરવા અને પદમ નીચે પડ્યો હોય, ચારે ચાર હાથ ખાલી, નેત્ર બંધ. વિષ્ણુ ભગવાનના નેત્ર બંધ છે, ફોટો જોજો. લક્ષ્મી ચરણ ચાંપતી હોય. ઘણીવાર પૂછે લક્ષ્મી કે આખો દિવસ ચરણ ચાપી પાઈ અને ચરણ ચાપી ચરણ મરી ગઈ, તમે અમારો એક વાત જોતા નથી, મારી ક્રિયા કા લક્ષ્મી આખો દી બિચારી ચરણ ચાપે છે, કે લક્ષ્મી અહીંયા હોતો નથી તો શું જોઉં, તું ચાપતી છે ચરણ તો, પણ હું એટલા માટે નેત્ર બંધ હોય કે હું નથી હોતો. હું તો જે માલિકે મને સત્તા આપી છે, વિષ્ણુને સત્તા આપી છે, બ્રહ્મને સત્તા આપી છે, પારબ્રહ્મને સત્તા આપી છે, નિરંજનને સત્તા આપી નિરાકારે, ધણી પણ ધણી છે ને. એટલે હું બ્રહ્મ પાસેથી બધું ખજાનું મેળવું છું કે મને ખજાનું આપો જગતના પ્રાણીઓનો ભલો કરવા. તો આખો દિવસ મારા નેત્ર બંધ હોય, ત્યાં સંબંધ મારે બાંધેલા હોય, ત્યાં ઉપર હું પોટકા બાંધતો હોઉં છું. એ પોટકા બાંધીને આવું 4 વાગે, તો પછી મારે 4 વાગે તો બ્રહ્મુહૂર્તમાં બધા પોટકા ખાલી કરી કે અમૃત વેરવું પડે છે ને, એટલે હું કામ જ લાગી રહું છું. તો 4 વાગે વિષ્ણુ ભગવાન ઓલા કાણા પાડેલા ઋષિમુનિ મહાત્માના ભજનાનંદી ભક્તોના એમાંથી વરસાવે અમૃત, અને એનું નામ અમૃત વેલા. એ ટાઈમે અમૃત વરસે એટલે અમૃત વેલા. એમાં કોઈક જાણતો એને મફતનું મળે, પણ અમૃત વેલામાં તો આપણે ખાલી બોલીએ. હું બ્રહ્મુહૂર્તમાં આપણે બ્રહ્મુહૂર્ત કહીએ, અમૃત વેલા કહીએ. 4 વાગે કે 4 વાગે ભાઈ બ્રહ્મુહૂર્તમાં ઉઠો, અમૃત વેળામાં ને અમૃત વર્ષ હોય એ ટાઈમે ઉઠો. જાગૃત વેળા પણ એને કહે છે, એમ ક્યારે ઉઠો તો પરબારા તમને પણ તત્વ મળે. તો પોતાના ગુરુજી મહારાજે મને ભેદ આપી, મને બોધ આપી, ચાલ્યા ગયા ધર્મ. મેં જ્યોતને જોઈ છે, એ જ્યોતને તપાસ કરવા માટે પોતાની સુરતાનો તાર જોડ્યો, સુરતાના તારમાં ઘર્ષણમાં અણી નીકળીને આકાશમાં કાણા પડી ગયા, ને કાણા પડવાથી ઉપર ધોધ વરસ્યો. વરસતા જ આખો નાખો ધ્રુવ પલળી ગયો. વધારો નહોતો તે આકાશમાંથી ઉતર્યા પછી આખા જંગલમાં ફેલાઈ ગયો, અને જંગલમાં ફેલાય તો અમૃતનું પવનના અંદરમાં અમૃતનું સ્વાદ આવવા માંડે. પવનમાં સુગંધ આવે જોઈએ ને, પણ એ અમૃત પવનમાં ભળી જાય. એ જંગલમાં જે પવન ફરે ચારે બાજુ, એમાં અમૃતનો મીઠાશ, ઝાડમાં અડી જાય, પાંદડાને અડી જાય, પથરાને અડી જાય, ધરતીને અડી જાય, ચેતન બધું બની ગયું. ઋષિમુનિ મહાત્માની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. એ ખાણોમાં બેઠા હતા, ગુફામાં બેઠા હતા, જિંદગી ચાલી ગઈ, ઝાંકી ના એ પરમાત્માની. એના બધાને આનંદ થઈ ગયો. બધા બહાર આ શું થયું? એક માણસ ભજન કરે ધ્રુવ, એને લીધે પરમાત્માની કૃપા ઉતરે, અમૃત વરસે, ત્યારે બધું છિટાઈ જાય, અને ગુફામાં જાય, ખાડાઓમાં જાય, નદીના કાંઠે જાય, સમુદ્રની કિનારે જાય. ચારે બાજુ જે મહાત્મા ભજન કરતા હોય એને આપણે સ્પર્શ કરે, એને મીઠાશ આવી જાય, સુગંધમાં, પવનમાં, અને બધા આનંદમાં આવી ગયા. અને બધા દોડતા આવ્યા. આ ક્યાંથી આવ્યો? આ વાતાવરણ કેમ શું થઈ ગયો? તો જોયું કે એ નાનું બાળક છે, એના ઉપરમાં વરસાદ, એક ધારો અમૃતની વર્ષા કરે છે, વધારો અમૃત હોય એ જંગલમાં ફેલાઈ જાય છે. આપણા ઘરમાં એક દાદા તો રાતે ભજન કરે, અને ઓલા કાણાના નીચે બેસી ગયા હોય, ક્યારે વિષ્ણુ ભગવાનનું બ્રહ્મુહૂર્તમાં અમૃત છાંટે, એના છાંટના પડી ગયા હોય તો તમારું આખું ઘર સ્વર્ગ બની જાય. આપણા ઘરમાં એક પાત્ર એવો હોય, પછી દાદા હોય કે વહુ હોય કે દીકરો હોય કે મોટા બાપા હોય, જે હોય, ઘરમાં એક માણસને ભજન કરવા માટે સવારમાં ઉઠવાની ટેવ રાખવાની. મફતમાં લાભ લેવો હોય તો નારદજીએ મફતમાં આકાશમાંથી વરસાદ કરતા હતા, મફતમાં જેમ ધ્રુવને મળી ગયો, એમ આપણા દાદા રાત્રિમાં 2 વાગે ઉઠીને પરમાત્માની સાથે પોતાની જાતને જોડે, અને એ શ્રોતાનું તાર એ ગગનમંડળમાં જાય, એ કાણામાંથી અમૃતને પકડે અને પોતાનું વર્ષે તો આખા ઘરમાં સ્વર્ગ થઈ જાય. આપણા ઘરને સ્વર્ગ બનાવો ને, કોણ તમને ના પાડે છે? જીવનને સુધારો ને. ઋષિઓ મુનિઓ મહાત્માનું દિવ્ય જીવન જોઈને જરી કસમકસ તો કરો. આમને એમ જીવન ચાલ્યું જાય, સાંજ પડી, સવાર પડી, ખાઈને મરી ગયા. કોઈ પૂછે નહીં. વારે જન્મવાનું, વારે મરવાનું, યમરાજના જોડા ખાવાના. એનું નામ નરદેહી. નરતન મિલહીન બારંબારા, વેદ શાસ્ત્ર સબ કરઈ પુકારા, વેદ શાસ્ત્ર સબ કરઈ પુકારા.
નરતન મિલહીન બારંબાર વેદ શાસ્ત્ર સબ કરહી પુકારા વેદ શાસ્ત્ર સબ કરહી પુકારા. અને આપણા ઘરમાં એક વાર દાદા પર વરસી જાય તો આખું ઘર આપણો સ્વર્ગ બની જાય. પછી આપણા ઘરમાં કોઈ આડોશી પડોશી આવતા હોય તો એ વહુ ને બુદ્ધિ શુદ્ધ થઈ જાય. પરમાનંદ વરસવા લાગે છે. એટલે સત્સંગનો પ્રભાવ તો અદ્ભુત છે ભાઈ. નારદજીનું સત્સંગ માતા સુનીતિના જીવનમાં કામ કરી ગયો. સુનીતિની પાસે ભાતું ભેગું કરેલું એના દીકરાને કામ લાગ્યું. એનો દીકરો એ આખા બ્રહ્માંડને બદલી નાખ્યો. આખા બ્રહ્માંડના આજુબાજુના મહાત્માઓ આખી જિંદગીમાં ચામડા થઈ ગઈ, હાથીના જેવા જાડા પરમાત્માની ઝાંકીને આવી. એને મફતમાં પરમાનંદ મળી ગયો અને વાહવાહી થઈ ગઈ. આવું આપણા જીવનમાં ક્યારેક પળ આવે તો એ પળને ઝડપી લેજો એ મારી પ્રાર્થના કરવાની છે. પરમાત્મા કૃપા કરે, તમને મને જાગૃત કરે. સૌથી પહેલા તો એ કામ કરજો કે જન્મ જન્માંતરથી જે આત્માને આપણે મૂંઝવણમાં નાખ્યો છે આ પિંજરામાંથી આત્માને ક્યાંક ફરી કરજો નહીં તો આપણને આત્મહત્યાનું પાપ લાગશે, આત્માને હત્યા કરવાનું તમને પાપ લાગશે. મને લાગ્યું છે. પરમાત્મા કૃપા કરે. આપણા ભારતમાં અદભુત સંતો થયા છે જેને કાણા પાડેલા છે, પણ ક્યારેક ઉઠી આ કાણાઓને નીચે બેસી અને આપણે ગુરુને દીધેલા નામનું સ્મરણ અને સુરતાન આકાશમાં ચઢાવી ઉતારી કોર્સ કરો તો તમારો કોર્સ સફળ થઈ જાય. આની આ જિંદગાનીમાં તમને આનંદ અને પરમાનંદની ઝાંકીઓ આવે. આની આ જિંદગાની પ્રાણી માત્રને પોતાના જીવનમાં સુરતાની સુગંધ આવે અને આની આ જિંદગાની મસ્તીની લહેર આવે અને કાળ કર્મ માયા મોત ક્યાંય ભાગી જાય અને તમારા મારા માટે મહેમાન આવે. કબીર સાહેબની વાણી છે, એક સિંહાસન ચલે. એ સિંહાસન આવે એના માટે એ માર ખાતો જમણાને જોતા ખાતો લથડ પથડ નહીં જાય. એક સિંહાસન ચલે ખુમારી આવી જાય. એવી દયા પરમાત્મા તમારા પર કરે. આવા ભાવ સાથે વિરામ બોલીએ સદગુરુદેવ મહારાજ કી. अब कोई दादा ने, कोई बाबा ने, कोई मोटा भाई ने, नाना भाई ने पूछू છે કઈ તમારા શું ભાગીના વાતો કરો તો લેવાની દેવાની ખોટી રાત બગાડી અમારી ગઈ શકે ને. કોઈ માતાઓને પૂછવું હોય, ઉઘાડે માથાવાળી ઢાંકેલી હોય, કોઈ પણ ઘણાના માતા ઉઘાડાઈ છે, પૂછી શકે. મારે કોઈ લેવા દેવા નહીં, ઉઘાડા હોય તો ચાલે, ઢાંકેલા હોય તો ચાલે. પેલા સુનેલા જાઓ પૂછવું છે કોઈને. જો ચશ્માવાળા ભાઈ ઊંચા થાય છે બોલો, પાછળ છે ચશ્માવાળા ઊંચા નીચા થાય છે. પૂછ નહીં પૂછ ને કોણ છે પૂછવું છે. સદગુરુ કબીર સાહેબ